ભગવાથ અયમ ભાગવત. ભાગવત ભગવાનનું સ્વરૂપ છે. પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ વલસાડના ઉમરગામ તાલુકાના પાલીકરમ બેલી ગામે યુવાન વક્તા શ્રી વિનયભાઈ નાયકની શ્રીમદ ભાગવત કથામાં આજે આંતરરાષ્ટ્રીય સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને શ્રીમદ ભાગવત કથાનું મંગળચરણ કરવામાં આવ્યું હતું. જાંબુ બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી કારભારીએ પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લનું સ્વાગત કર્યું હતું. મધ્યપ્રદેશના ઉજ્જૈનથી પધારેલા સાધ્વી ઈશિતા દીદીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. શ્રી વિનયભાઈ નાયકને આશીર્વાદ આપતા પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે કહ્યું હતું કે ભાગવત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. શ્રી વિનયભાઈ નાયક જાંબુ બ્રાહ્મણ સમાજનું ગૌરવ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા અધિક માસમાં પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે અહીં પાલી કરમબેલીમાં ભાગવત કથા કરી હતી અને ત્યારે શ્રી વિનયભાઈ નાયકને શિષ્ય તરીકે કથાકારની દીક્ષા આપી હતી. જ્યાં આજે શ્રી વિનયભાઈ નાયક પૂજ્ય બાપુના આશીર્વાદથી ભાગવત કથા કરી રહ્યા છે. આચાર્ય કિશન દવે અને મયુર દવેએ વેદ મંત્રો ઉચ્ચાર કર્યા હતા. કથાનો સમય બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા રાખવામાં આવ્યો છે. દરરોજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ. એડિટર પ્રકાશ પટેલ, સુરત. અને આ ભારતની જે અસ્મિતા છે, આ ભારતનું જે ગૌરવ છે, એનું જો કોઈ તદાત્મ જાળવી શકતું હોય તો એ ભાગવતની વ્યાસપીઠ છે. એટલે સૌને મારે એટલું જ કહેવાનું કે વિનયભાઈ નાયક દ્વારા જ્યારે આ એક ભાગવત કથાનું મંગલાચરણ અને એ પણ સમાજમાં દુનિયા આખી તો સ્વીકાર કરે સાહેબ, જગત આખું સ્વીકાર કરે, અમેરિકાએ પગમાં પડે, ઓસ્ટ્રેલિયાએ પગમાં પડે, આફ્રિકાએ પગમાં પડે, દુનિયા આખી સ્વીકાર કરે, પણ એ બધા કરતા સૌથી મોટું એ છે કે આપણો સમાજ આપણો સ્વીકાર કરે. એ જ બહુ મોટી મહત્વની વાત. એટલે ઉદાર દિલ બનીને આમાં સહભાગી બનજો. આ એક અવસર મળ્યો છે. 7 દિવસ તો કાલ પૂરા થશે. માન્ય શ્રી કારભારીજીએ કીધું એ પ્રમાણે રસોડાના દાતાઓ થઈ ગયા છે, કોથીજીના દાતાઓ થઈ ગયા છે, પણ હજી પણ જેને પ્રભુએ આપ્યું હોય સાહેબ એટલું એક વાત ખ્યાલમાં રાખજો, લક્ષ્મી 2 વાહન ઉપર ઘરમાં આવે છે. લક્ષ્મી દરેકના ઘરમાં આવે છે, પણ એના 2 વાહન છે. એક લક્ષ્મી ગરુડ ઉપર બેસીને આવે છે, એક લક્ષ્મી ભુવન ઉપર બેસીને આવે છે. જેના ઘરમાં ભુવન ઉપર સવાર થઈને લક્ષ્મી આવે એ લક્ષ્મી કોટ કજિયામાં જાય, એ લક્ષ્મી અંબી દમણ નજીક છે, દમણ બાજુ જાય, એ લક્ષ્મી અસત માર્ગે જાય. પણ જેના ઘરમાં ગરુડ ઉપર સવાર થઈને લક્ષ્મી આવે એ લક્ષ્મી એકલી નથી આવતી, નારાયણને સાથે લઈને આવે છે. આ કાર્યની અંદર જેની પણ ધનરાશિ યજમાનો સહિત હું જાહેરમાં કહું છું, જેની પણ ધનરાશિ આ ભાગવતમાં વપરાશે સાહેબ એના ઘરમાં ચોક્કસ ગરુડ ઉપર સવાર થઈને લક્ષ્મી આવે છે, તો જ સત્કાર્ય થાય. એટલે વિશેષ કંઈ ન કહેતા આગળના કાર્યક્રમોમાં હાજરી આપવાની છે. એટલે મારી તો એવી ઈચ્છા હતી કે સાંજ સુધી રોકાઈ જાવ, પણ અધિક માસ છે, ઠેર ઠેર કથાઓ ચાલે છે, ઠેર ઠેર. અને હવે તો મારે તો એવું બની ગયું કે કથાઓ નહીં પણ કથાઓમાં જ આશીર્વાદ આપવા જવાનો. રોજ 2-3 કથાઓની અંદર જવાનું હોય છે. અહીંથી અમારા ખેરગામ તાલુકાના ગુણા આશ્રમની અંદર જવાનું હોવાથી હું અહીંથી આપની પાસેથી રજા લઈશ. પણ પુનઃ જાંબુ બ્રાહ્મણ સમાજ વિદ્વત્વરીય સમાજ છે, સજ્જન સમાજ છે. જાંબુ બ્રાહ્મણ સમાજની અંદર જે બધા બિરાજે છે એ ખરેખર સંસ્કૃતિના ઉપાસક છે. ભારતની સંસ્કૃતિને જીવંત રાખવા માટે આ કથાઓ જરૂરી છે, યજ્ઞો જરૂરી છે, સત્કર્મો જરૂરી છે. પુનઃ વિનયભાઈ નાયકને મારા અંતરના આશીર્વાદ આપું છું અને એટલું જ કહીશ કે વિનયભાઈ તમારા દ્વારા એક નહીં પણ હજારો કથાઓ સમાજમાં થાય. તમારા ઉપર કૃષ્ણની કૃપા ઉતરે એવા આશીર્વાદ સાથે મારા શબ્દોને વિરામ આપું છું. બોલો બાલકૃષ્ણ ભગવાન કી